સરસ મજાનો ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનોડો વાહવારે ના કરે બીજું કીરું બાળાવે 500 રૂપિયા લાઠિયા સોલા એ 5 નંબર 302 એમના તરફથી 501 રૂપિયા બાળાઓને આપવામાં આવે છે. અલ્પેશભાઈ હીરપરા 500 રૂપિયા અને 500 રૂપિયા રામ ભરોસે. એ 18 ભરતભાઈ રાદડિયા માલસિકા 500 રૂપિયા અને હિંમતભાઈ વાણિયા રડાળા એમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. બિલ્ડિંગ નંબર એ તરફથી 1000 રૂપિયા 100 રૂપિયા રામ ભરોસે અને બીજા 200 રૂપિયા રામ ભરોસે આપવામાં આવે છે. બનાવો સરસ મજાનો ભગવાન કૃષ્ણનો ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનોડો હારે ના કરે ગુરુ. હા ફરી પાછો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે સરસ મજાનું એક સામાજિક નાટક નાનું એવું ખોડી ખોડિયાર દેજે ખોડાનો ખૂંદનાર. આ સમયની અંદર મા ભગવતીની આરડા કોઈ પણ આપણા કુળદેવી હોય અને આપણે એને માનતા હોય બધી બાળાઓને 100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધારીએ. સરસ મજાનું મા ભગવતી ખોડિયારનું નાનું એવું એક નાટક કે આજના પડેકાળની અંદર પણ હજી મા ભગવતી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો વાંચિયાને ઘેર પારણા બંધાવતા હોય છે. એવું સરસ મજાનું નાનું એવું એક નાટક ખોડી ખોડિયાર દેજે ખોડાનો ખુદના ખોડિયાર રાસમંડળની બનાવો. આવી સ્ટેજ ઉપર છે એટલે નહીં પીવી કારણ કે આ પાછું રમઝેટનું સ્ટેજ નથી ને અહીંયા પાછું બધી હાલતું હોય. આ હાલતું હોય ઓલું હાલતું હોય ખબર છે ને. હા ઇંગ્લિશ હોતે ને એમ અને ઘણી પકેલાઈ ગઈ હોતે રમઝેટ વાવર આયોજકોનો જિલ્લા હોતે ને એમ. હવે મેં કીધું મા ભગવતીની દયાથી 25 વર્ષ થયા આમનામ સતત માં વરુડીની કૃપાથી આમનામ આવ્યું. આવે અત્યાર સુધીમાં 250 થી 300 દીકરીઓ આ મંડળમાં અત્યાર સુધીમાં ભાગ લઈ ગઈ. એવું સરસ મજાનું નાનું એવું સામાજિક નાટક ખોડી ખોડિયાર દેજે ખોડાનો ખુદનાર રજૂ કરવા મારે ખોડિયાર રાસમંડળની બનાવો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે દીનદયાળી માં ખોડિયાર, તમે તો સમરનારને સદા સાથ આપો છો માં. આંસુ લૂછી લૂછીને મારી આ ઓઢણી ભીંજાયેલી જ રહે છે. હે ખોડહરી માં ખોડિયાર, તારે ખજાને ક્યાં ખોટ છે, છતાં તારી ભક્ત વાંજણી છે. હે માવડી, વાંજિયા મેળા ધોઈલા લાગે છે. હવે પરણીઓ બીજે પરણવા પ્રયત્નો કરે છે. સાસુ વાંજણી વાંજણી કહી અને સંતાપે છે. હે ખોડી ખોડિયાર, દેજે ખોડાનો ખુંદનાર. બીજા બીજા
પછી કેટલા દી અરદા કરવાની? હે આ વરદા પતી જાય ત્યાં લગી? ભમરાડી તું અભાગણી છો. તારા ભાગમાં સંતાન સુખ છે જ નહીં. સાસુમાં, મને મારી માં ખોડિયાર પર અપાર શ્રદ્ધા છે. હી જગદંબા જોગણીના હું વ્રત કરું છું. મારા વ્રત એડે નહીં જાય. વ્રત ને સતની વાતો બંધ કર. નાલાયક રોજ માર ખાય છે પણ લવાનો બંધ નથી કરતી. ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે તું માં બની શકે એમ નથી. મારો દીકરો નિર્વંશ રે ઈ કોઈ કારણે મને મંજૂર નથી. હવે અમારો કેળો છોડ ને તારા ઘર ભેગી નહીં થા. હું મારા દીકરાને બીજે પરણાવીશ. પણ આ જગતમાં મારું કોઈ નથી. તો કોક હારે ઘરકી જા. સાસુ થઈ આવું બોલતા તમને લાજ નથી આવતી? તારી જાતની બટક બોલી મારી બા સામે બોલે છે. લે કજાત હાડી લે. વાહ રે મરદ મુછાડા, વાહ! નબળો માણસ બૈરા પર શુરો. ચિંતન્યા તને નપાણ્યો કેસે લાંજણી. આજે તો તારી જીભ કાપી લઉં. લે લે લે. રાત ને દી બસ એક જ રટણ છે. માતાજી માતાજી માતાજી. મૂકી દ્યો, મૂકી દ્યો. તમારે આશરે છું, મરી જઈશ. અરે અરે શું કરો છો? માં દીકરો ભેડા થઈ હોને મારી નાખશો કે શું? બાપુજી, બાપુજી હવે હદ થઈ છે હો. તમે આ વાંજણીને બહુ મોઢે ચડાવી છે. પણ થયું શું? આ સપ્પર પગી મને લાજ શીખવે છે. વાજ આવી ગયા છે વાંજણી વહુથી તો. પણ આમ માથકૂટ કરવાથી જુલમ કરવાથી છોકરા આવી જશે? બીજા લગ્ન કરવાથી તો છોકરા આવશે ને. દીકરા મારા આપણા ઘરની દીકરીને એના સાસરા વાળા વગર વાકે મારીને કાઢી મેલે અને એનો ધણી બીજા લગ્ન કરે ને તઈએ કેટલી વિશેષો થાય ખબર પડે. 100 વાતની એક વાત. અમે વકીલ પાસે છૂટાછેડાના કાગળિયા લેવા જાય છી. આ બુંધિયલને માં સહી કરવી પડશે. અને જો સહી કરવાની ના પાડશે તો હું એને જાનથી મારી નાખીશ. હું કાગળિયામાં સહી નહીં કરું. તમે બીજા લગ્ન કરો તો તમને ખોડિયાર માની આણ છે. ખોડિયાર માની ભગતણ લે. આ લે નાલાયક લગનની લાલચમાં લોહી તરસ્યો થાના. બસ હવે વકીલાત કરતા બંધ થાવ. જરૂર પડશે તો વકીલાતે કરીશ ને લાતે મારીશ. તમે તો મારા વર છો કે વેરી? તું મારી પરણેતર છો કે વેરણ? બાપુજી, હવે હદ થઈ છે હો. હાથ નહીં, તને બીજા લગનનો મદ ફદ ફદ થાય છે. બાપુજી, ઘરમાં ઘરડા બાપ સામે ગોકીનો કરમાં ગોબરા. બાર કોક સામે કરી જો માથું રંગાઈ જાય દીકરા મારા. આ વાંજળીનું મોઢું હવાર-હવારમાં જોવાથી અપશકન થાય છે. ઘરમાંથી બરકત વહી છે. આપણને ધંધામાં નુકસાની ગઈ છે અને તોય તમે એની કોઈ બોલો છો? દયા તારી તો જીભ છે કે કુવાડી? દયા નામ છે પણ દયાનો છાંટો નથી. બંધ થાવ હવે. હાલ ચિંતન્યા, આપણે વકીલ પાસેથી કાગળિયા લેતા આવીએ. હા બા, હવે મોડું એટલું મોડું છે. હાલ. અને જો વહુ, હમણાં ઋત્વી આવશે. તારા વાંજ્યા બાપે એની પરીક્ષા હારી નથી જાતી. એને જમવાનું પીરસી દેજે અને પછી કચરા, પોતા, વાસણ, કપડાં કરી નાખજે. નીકળ મારી મારીને મૂડી નાખીશ, સમજી? હાલ ચિંતન્યા. હા બા. બાપુજી, મારાથી વાંજિયા મેળા સહન નથી થતા હવે. સવારમાં મને જોઈને નણંદબા થૂકે છે, સાસુમાં મોઢું બગાડે છે અને તમારો દીકરો તો રોજ મારે છે. કેતકી મારી દીકરી, ખોડિયારમાં પ્રત્યેની તારી આસ્થા રંગ લાવશે. આ શ્રી ખોડિયાર તારો ખોડો જરૂર ભરશે બેટા. બાપુજી, છૂટાછેડાના કાગળિયામાં મારી મારીને મારી સહી કરાવી લેશે તો? હવે એમ મારી મારીને સહી કરાવીએ છૂટાછેડા ન થાય. કેટલી વહુ તું ચિંતા કરમાં. તારા 9 રવિવારના વ્રત પૂરા થાય છે ને, એનું ઉજવણું આપણે રાજપરા જઈ ધામધૂમથી કરશું. એના માટે હું પૂજા પ્રસાદની સામગ્રી લેતો આવું છું. તું ખોડિયાર માને આરડા કર. ઈ જગદંબા જોગણી જરૂર વારે થશે. ભલે બાપુજી, વહેલાસર પાછા આવી જાજો. હા દીકરી. હે ખોડિયાર, દેને ખોડાનો ખુદનાર,